સમસ્યા એટલી છે, જે પુલ બન્યો છે માધાપર ચોકડી ઉપરનો, એની બાજુનો જે સર્વિસ રોડ છે ને એક બાજુનો એ ખુલ્લો છે અને બીજી બાજુનો પતરા મારેલા હોવાથી બંધ છે. આને કારણે એક જ સાઈડની અંદર બધી બાજુનો ટ્રાફિક ભેગો થાય છે. ઉપરથી પુલ ઉપરથી ચડતો ઉતરતો અને સાઈડની અંદરથી જે સિંગલ પટ્ટી ઉપર જાય છે એમાં રોંગ સાઈડની અંદર જવું પડે છે અને આને કારણે અકસ્માતોનો ભય ખૂબ જ રહે છે. અને સવારના અને બપોરના અને રાતના ખાસ કરીને પીક અવર્સની અંદર તો આમ શાક માર્કેટ જેવું ઘણીવાર વાતાવરણ થઈ જાય. એ ઉપરાંત ત્યાં કોઈ ટ્રાફિકની સમસ્યા હલ કરી શકે એવું નથી, કારણ કે આખો સ્ટાફ છે એ પુલની નીચે રોકાયેલો હોય. અહીં બધા મન ફાવે એ રીતે જતા હોય છે અને અકસ્માત ઘણા બધા થાય છે. અમારે રોડ એટલે બંધ, સર્વિસ રોડ છે ને જે એ બંધ છે એક બાજુનો જામનગર રોડમાં. ટ્રાફિકની હદબારની સમસ્યા અને તો અમારી સોસાયટી બાજુથી જ આવતા જતા વાહનોની સવારથી સાંજ સુધી ગણી તો 2-4 હજાર માણસોનો વાહનનો વ્યવહાર છે, નાના મોટા બધું છે. એટલી બધી સોસાયટીઓ છે એવું બાજુ. અમારી માંગ એ છે કે વહેલામાં વહેલી તકે આ રોડ સર્વિસ રોડ જે ચાલુ થાય, જે સરકારી તંત્ર છે એમાં રસ લે છે, પણ જલ્દી પૂરું કરે કામ તો આ મુશ્કેલી અમારી વહેલી પૂરી થાય, અંત આવે. બનાવતા નથી. રોજ 2-3 સુધીમાં થયા છે. 6 મહિનાથી બ્રિજનું ઉદઘાટન થઈ ગયું. ગાડીમાં સર્વિસ રોડ ચાલુ કરી જમીનનું સંપાદન કરવાનું બાકી છે. બ્રિજનું ઉદઘાટન કર્યું ત્યારે હું કીધું હતું 2 મહિનામાં સર્વિસ રોડ ચાલુ થઈ જાય. 6 મહિના થયા હજી કાંઈ નિવેડો આવ્યો નથી. વહેલી તકે આ કરાવે. ટ્રાફિકની બહુ સમસ્યા રહી. સાંજે 6-8 વાગે એટલે બધું જામ થઈ જાય. એક્સિડન્ટ 2-3 તો ગંભીર થયા, બાકી નાના મોટા રોજ ડેલી 2-3 હોય. ભયંકર એક્સિડન્ટ થવાની પૂરેપૂરી ભીતિ છે. ફોર વ્હીલું એટલી બધી ઝડપી આવે તો કોઈ આડું ઉતરે. રોડ ઉપરથી બ્રિજ ઉપરથી ફોર વ્હીલું આવે છે અને જવા માટે સર્વિસ રોડ નથી, એટલે સામેના માણસો બધા રોંગ સાઈડમાં આવે છે અને ઓલા સામેથી ઝડપી આવી જાય. ત્રણેય બાજુનું ટ્રાફિક ભેગું થાય છે. વહેલી તકે ઝડપીમાં ઝડપી સર્વિસ રોડ ચાલુ કરાવી એની માંગ છે.